બ્રાન્ડિંગ માટે રોડ બ્લોક સ્ટ્રેટેજી એટલે શું? બ્રાન્ડ કથા બાય હારિતૃષિ પુરોહિત. દરેક બ્રાન્ડ સફળ થવા માટે અનેક સ્ટ્રેટેજી વિચારતી હોય છે. ક્યારેક બજારની માંગ મુજબની પ્રોડક્ટ કે ક્યારેક ફક્ત સ્ટ્રેટેજીનું સ્માર્ટ અમલીકરણ કરીને માર્કેટને કંટ્રોલ કરી અને મોનોપોલી મેળવવામાં આવે છે. તો આજે જાણીએ કે રોડ બ્લોક સ્ટ્રેટેજી શું છે અને તેના ફાયદા અને નુકસાન શું છે. રોડ બ્લોક સ્ટ્રેટેજી એટલે શું? રોડ બ્લોક સ્ટ્રેટેજીને સરળતાથી સમજવા એક ઉદાહરણ સમજીએ. કોઈ મોટો સ્ટાર શહેરમાં આવવાનો છે. તેના આગમનથી લઈને એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનના ફોટા કે એરપોર્ટ બુક અને જે તે હોટલ સુધીના રોડ બ્લોક થઈ ગયા છે. ચારે બાજુ તેના હોર્ડિંગ અને હજારો લોકો સાઇન બોર્ડ લઈને ઊભા છે. શહેરનું દરેક મીડિયમ જેમ કે અખબાર, રેડિયોમાં ઇન્ટરવ્યૂ, તે શું ખાશે, કોને મળશે, શું કરશે ને બ્રોડકાસ્ટ કરશે. કોઈ ફેસ્ટિવલ વગર પણ શહેરમાં ઉત્સવ જેવું લાગવા માંડે અને પછી ફટા પોસ્ટર નીકળા હીરોની જેમ એ આવે એટલે ચારે બાજુ એ જ દેખાય. તેને કહેવાય રોડ બ્લોક સ્ટ્રેટેજી. એક ચોક્કસ સમયગાળા માટે ફક્ત એક જ બ્રાન્ડ પ્રિન્ટ, ટીવી કે ડિજિટલમાં દેખાવાથી 100% ધ્યાનને આકર્ષિત કરશે. હરીફ બ્રાન્ડ તો ઠીક, બીજી કોઈ બ્રાન્ડ જ ન દેખાય એટલે રાતોરાત પ્રસિદ્ધ થવાની તક મળે છે. રોડ બ્લોક સ્ટ્રેટેજીનું સફળ ઉદાહરણ. આમ તો ઘણા ઉદાહરણ છે પણ આ સ્ટ્રેટેજી સૌથી વધુ ટેલિકોમ કંપનીએ કર્યું છે. સેલ્સફોર્સમાંથી હચ કંપની બની ત્યારે દરેક મોટી ચેનલના પ્રાઇમ ટાઈમ સહિત એક દિવસ માટે તમામ સ્લોટ્સ ખરીદી લીધા. આઉટડોર પ્રિન્ટમાં પણ મોટી સાઇઝ કે ફૂલ સાઇઝની એડ્સ આપી. લોકો બીજે જ દિવસે સેલ્સફોર્સ કંપનીનું નામ જ ભૂલી ગયા. હચમાંથી વોડાફોન થયું ત્યારે પણ એ જ સ્ટ્રેટેજી. જીઓ કંપનીએ પણ આ જ સ્ટ્રેટેજી અપનાવી હતી પણ તેમણે ડિજિટલ મીડિયમ અને પીઆરનો કોમ્બો અપનાવીને ધૂમ મચાવી દીધી. રોડ બ્લોક સ્ટ્રેટેજીના પ્લસ પોઈન્ટ. રોડ બ્લોક સ્ટ્રેટેજી બ્રહ્માસ્ત્ર છે અને જો સ્માર્ટલી વાપરવામાં આવે તો નાની અને મીડિયમ બ્રાન્ડ તો એના પૂરમાં તણાઈ જ જાય. કોઈ વિવાદમાં પડેલી બ્રાન્ડની ઇમેજને કવર અપ કરવા પણ આ સ્ટ્રેટેજી વપરાતી હોય છે. સિન્ડિકેટવાળી માર્કેટમાં નવા પ્લેયરને જગ્યા કરવા રોડ બ્લોક સ્ટ્રેટેજી અપનાવવાથી પણ પગ મૂકવાની જગ્યા મળી રહે છે અને આગળ વધવાનો રસ્તો પણ મળી રહે છે. રોડ બ્લોક સ્ટ્રેટેજીનો માઇનસ પોઈન્ટ. આગળ કહ્યું તેમ સ્ટ્રેટેજીમાં એ બ્રહ્માસ્ત્ર છે પણ આ બ્રહ્માસ્ત્રને વાપરવા બહુ મોટું બજેટ જોઈએ છે. એક સાથે મલ્ટિપલ મીડિયાનું પ્લાનિંગ, ક્રિએટિવ અને ફોલોઅપ માટેનું કેમ્પેઇન અને સ્ટ્રેટેજી પણ તૈયાર હોવી જોઈએ. એક દિવસ હોહા કર્યા પછી જો બીજે દિવસે દેખાશે નહીં તો લોકોની યાદ શક્તિ ટૂંકી હોય છે. બીજી મહત્વની વાત એ પણ છે કે બ્રાન્ડનું નેટવર્ક નબળું હશે તેને એનો લાભ નહીં થાય. તેમજ ક્વોલિટી નબળી હશે તો પણ જેટલી જલ્દીથી માર્કેટ મળી છે એટલી જ જલ્દીથી એ હાથમાંથી જશે. એટલે રોડ બ્લોક સ્ટ્રેટેજીને સમજીને વિચારીને જ અમલમાં મૂકવું પડે. વધુ માહિતી માટે સાંભળતા રહો બ્રાન્ડ કથા બાય હારિતૃષિ પુરોહિત.